કલાકારો જે બધા હતા કવિઓ કલાકારો એમની પાસેથી તમે ઘણું બધું શીખ્યા, બરોબર? તો એ પેલું ભજન તમે કયું હાર્મોનિયમમાં બેસાડેલું કોઈ દર્શક મિત્રોને કંઈ સંભળાવવાની તમને ઈચ્છા હોય તો પેલું ભજન કે તમને જે મજા આવી હોય કે આ મને બેસે એમ છે, કારણ કે એક બધા સાહિત્ય પ્રેમીઓને અને કલા પ્રેમીઓને ખબર હોય કે આપણો સૂરની બધાને આમ તો બને ત્યાં સુધી કલાકાર સિવાય કોઈને ઓછી ખબર હોય આપણું ગળું ક્યાં આવે છે, આપણો સૂર કયો. તો એ તમારો સૂર કયો હતો અને તમે બેસાડેલું કયું? તો કૈલાસ કે નિવાસી નમ બાર બાર હું આયો શરણ તિહારે શિવ તાર ભજનનો સમય કયો સરસ ગણાય, જે કે જાણે કે કોઈ પણ ભજન નાખી દે તો એ પ્રેક્ષકોમાં ચોંટી જ જાય, એ સમય કયો? અને સમય પ્રમાણનો કોઈ કંઈક એવી વાતો કરો કે આ સમયે આ જ ભજન ગવાય, આ સમયે પછી અમુક ટાઈમ થઈ જાય એટલે ભેરવી જાણે કે સવાર છે, પ્રભાતી છે, રામગરી છે, એ જ કરવું પડે. તો એ સમય કયો કહેવાય મુકેશ? ઓડાયલ બોલે છે મોર ગાલ ઢેલ આજ રમીએ રે હોળીએ. વાહ વાહ. સાંભળો મને નંદનો એક કિશોર ગાલ ઢેલ આજ રમીએ રે હોળીએ. આવું બારોટનું બિરુદ છે ન્યારું. વાહ. ન્યારો શબ્દ વાપરો ભાઈ. જી. દરેક જીસમાં એક વર્ણ પરંપરામાં આપણે એક તાકાત હોય છે, બધી ભગવાને મોકલેલી એક બીજક છે એવું. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું લોક સાહિત્યકાર સાગર બારોટ અને આજ અમે ગરવા ગિરનારની ગોદમાં જ્યારે બેઠા છીએ ત્યારે ફરીવાર દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એસવી વર્લ્ડ ઉપર. આજ જે મારી સાથે મહેમાન જોડાવાના છે તે એકથી વધારે છે, આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે, પણ જે પહેલાં જેમની સાથે સંવાદ કરવાનો છે એ બારોટ સમાજના બહુ જ પીઢ અને બહુ જ જૂના અનુભવી કવિ છે અને કલાકાર પણ છે, જેમને સાંભળવા એક જીવનનો લાવો છે. ઘણા સમયથી પોતે ભજનમાં એવડું બધું નામ અને સમાજનો જેને કાયમને માટે એક સમાજ પ્રેમ રહ્યો હોય અને ઘણા કલાકારો સાથે એમનો જૂનો સંબંધ છે. પોતે જૂનાગઢમાં રહે છે. કોણ છે કલાકાર, આપણે દરેક એમની સાથે સંવાદ કરશું, એમની સાથે વાર્તાચીત કરશું. ત્યાં સુધી દરેક મારા પૂરા વિડીયો સુધી છેલ્લે સુધી મારી સાથે જોઈન્ટ રહેજો. અને દર્શક મિત્રો, આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ, જે ફાર્મ હાઉસ ઉપર બેઠા છીએ, કનકાઈ ફાર્મ, અને અમારે માલદેવભાઈ પાનેરા એટલે એ પ્રેમી છે, કલાકાર પ્રેમી છે અને મોરારી બાપુને પણ ખૂબ ચાહે છે અને અવારનવાર અહીંયા કલાકારો છે, કવિઓનો છે અને કાયમને માટે ઉતારી રહ્યો છે. ત્યારે એક સુંદર મજાની જગ્યા છે કે જ્યાં તમે આવો એટલે તમને આનંદ થાય, અંદરથી કંઈક સાહિત્યની વાતો નીકળે, અંદરથી કંઈક તમને આમ સાહિત્ય પ્રત્યે જે ભાવ છે, કારણ કે આ જગ્યા છે ને સાહિત્યની છે, ભજનની છે. અહીંયા ભજન બહુ થયું છે એટલે વચમાં જે સુંદર મજાના દ્રશ્યો છે અહીંયા જે ફાર્મ હાઉસમાં જે માલદેવભાઈએ પોતાની જે આમ સંગીતથી આમ અંદરથી મહેમાનોને જે આદર આપવા, જે આવકાર આપવા, જે વસ્તુ બનાવી છે, બહુ જ અલગ અલગ જૂની વસ્તુ છે. તમે વિડીયોના માધ્યમથી જોશો એટલે છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. હે અદનાગને રૂડો હે જી માંડવો બાંધો માંડવે માણારાજ એમાં બેનડી ગાજે ગીત વીરાના મારો વરણાગી વરરાજ. વરરાજાને પોખતી હૈયે એ જી હેત રાખી એની માવડી માણરાજ. એમાં બાપ બેટી ના એ દાન દઈને કરતો મંગલ કાજ. આવી બેનડી ગાજે એ ગીત વિરાના મારું વરનાગી વરરાજ. આવા ચોરીના ફેરા
એ જ વેદ પ્રમાણે એને સમજજો માણરાજ આવા રંગ ભીના એ દબતા લીજા કેરો આપણો છે રિવાજ આપણા કુળની જૂની એ રીત પ્રમાણે એ આજ માય રે માણરાજ આમાં ગીત ફોટાણા એક ગોઠડી જેવા શોભી રહ્યા સરતાજ એજી ભાવતાય મેં એ ભોજન દીધા એ તમે જમજો માણરાજ આ તો આલા બારોટનો એ ભાવ વિવેકી આજ વડાવશે વરરાજ વાલા બારોટનો એ ભાવ વિવેકી પરણાવશે વરરાજ. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ એસવી વર્લ્ડ ઉપર. હાલ મેં અગાઉ પણ તમને પરિચય એમનો આપી દીધો છે, છતાંય પણ એમનો પૂરો પરિચય આપણે લઈ. ખાસ મુકેશભાઈ એટલે એક મળવા જેવા વ્યક્તિ છે. એમની સાથે એમના જીવન જર્મર, એ ક્યારે સંગીતમાં આવ્યા, કેટલું એમની પાસે છે, એ બધુંય આપણે એક વિડીયોના માધ્યમથી જ્યારે દર્શક મિત્રોને બતાવવું છે ત્યારે મુકેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં તો આપનો ખૂબ આભાર કે આપ મારી યુટ્યુબ ચેનલમાં એસવી વર્લ્ડ જે છે બારોટ સમાજ અને એમના કલાકારો અને કવિઓને જે ઉજાગર કરવાનું કાર્ય છે એ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપનો કિંમતી સમય લઈને આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, પહેલાં તો એમનું નામ મુકેશભાઈ છે, પણ સંપૂર્ણ એમનું નામ, એમનું મૂળ ગામ સહિત આપ દર્શક મિત્રોને મુકેશભાઈ જણાવો. જય માતાજી મિત્રો, એક તો બધાનો આભાર વતી હું લોકગાયક મુકેશભાઈ બારોટ. એક તમે બારોટ પરંપરામાં અમારી ગાયકી જીન્સમાંથી આવી હોય અને અમારા સાગરભાઈ બારોટ યુવાન વક્તા, સારા વક્તા, એમની આ ચેનલ એ દ્વારા આજે હું પ્રથમ વખત ઇન્ટરવ્યૂ આપું છું. જી. એટલે જીવન પરિચય જે કાંઈ મને સંગીતથી વારસામાં મળ્યું તથા યજમાન પરિવાર જે અમારી એક જીસમાં અમારી ખેતી છે અમારી બારોટની, એવા અમે ચારણના બારોટ તરીકે પણ થોડી વાતો કરશું સંગીત સાથે. પણ મૂળ વિષય મારો લોક ગાયકીનો. સાગરભાઈ, બચપણમાંથી કુદરતી રીતે મારા બાપુ પણ સારા એક સાહિત્યકાર, ગાયક, અવાજ બહુ મીઠો, એ જીસમાં મારા ઉતરા છે. એટલે લોકગાયક તરીકે મારું બચપણ, મારો જન્મ, આમ તો મારું મૂળ ગામ ચારણિયા, ચારણોનું ગામ. ત્યાં જન્મ થઈ પછી અમે મોસાળના ગામમાં, અમારે ગીરનો વિસ્તાર અમારો, સિંહની જ્યાં વસ્તી ને એના એઠા પાણી અમે પીધેલ છે ભાઈ. સાગરભાઈ, ખૂબ સરસ. હા, ગીરમાં અમે જંગલમાં જતા, એટલે કાંઈક ગિરનારની અસર, ગીરની અસર, એવા માટીના કણમાં કાંઈક સમાજ એમ કહે છે કે ભાઈ મુકેશભાઈ બારોટ તમે જે ગાવ છો તમારામાં કાંઈક અલગ કાંઈક દેખાય છે. પણ એ કુદરતની કૃપાથી મને કાંઈક જે વસ્તુ મળી છે મારી પરંપરામાં અથવા કાવ્ય શક્તિમાં પણ ક્યારેક લખી એવું. એટલે આ બધી વાતોને ઘડીક આપણે વાગોળશું અમારા સાગરભાઈ સાથે. બારોટ સમાજનું મારું ગૌરવ. બીજું, સંસ્કૃતિને ટકાવવા માટે સારા ગીતો ગાવા, રાહડા છે, લગ્ન ગીત છે, લોકગીત છે, હાલેડા, ત્યાંથી માંડીને ભજનો સુધી. આ ભજન એક એવો સ્ટેપ છે કે ભાઈ પરમાત્મા સુધી પહોંચવાનું. એટલે મને શરૂઆતમાં તો બચપણમાંથી ભજન બહુ વાલું. પૂજ્ય નારાયણ બાપુને સાંભળી, કાનદાસ બાપુને સાંભળી કેસેટમાં. આપણે દર્શક મિત્રોને જણાવ્યું કે આપ ચારણોના બારોટ છો. વાહ વાહ. ચારણમાં 3.5 પાડા આવે છે, 3.5 પાડાના ચારણો આવે છે. એમાં કઈ ટાઈપના, એટલે પરજિયા, તુંબેલ શાખાના કે કઈ શાખાના આપ પહેલાં તો દર્શક મિત્રોને એ જણાવો કે આપ કઈ શાખાના બારોટજી છો? બહુ સાગરભાઈ ઉત્તમ પ્રશ્ન છે આ. જી. એક સાહિત્ય વિષય હોય છે ને એટલે ઊંડોળ જાઓ ને તમે. અને મારા એક યજમાન કહેતા કે આપણે બારોટ તો પર્યાગત કહેવાય. વાહ સાગરભાઈ, તો પર્યાગત તો એમ કહેતા દરિયાનો ને પર્યાનો કાંઈ પાર ન હોય. આવે. જી. અને તમે ઊંડાણ માપી ન શકો, કેટલાક તમે જાઓ.
પણ પરંપરામાં જે આપણું વડવાઓનું લખાણ છે, જી દરેક બારોટને આ પરંપરાના પોતાના યજમાન હોય એની માહિતી ચોપડામાં લેખિત હોય હોય જ છે. તો આપણે મૂળ વાત કરીએ કે ચારણના 3.5 પહાડા, જી તો ચોપડામાં એવું બધું કે ચારણના 5 પહાડા, વાહ 1.5 પારો નાગ અને તમરનો એ પૃથ્વી લોક ઉપર નથી, સ્વર્ગની વાતો છે. જી આ ચારણ તત્વો તો એક અભ્યાસ કર્યા જેવું બાબત છે. વાહ ખૂબ સરસ. બીજું ચારણમાં પણ એવું થાય છે કે આ હોરઠિયા છે, આ પરજિયા છે, આ તુંબેલ છે, પણ ચારણ એક તત્વ જેમ બારોટ તત્વ છે, તત્વમાં કંઈક દરેકમાં કંઈક તત્વ હોય પડ્યું છે. છે, કંઈક હા. તત્વ છે. હા, પણ માના ઉપાસકો પહેલેથી જ, જી એટલે એને આપણે બારોટ પણ માના ઉપાસકો. જી હા, બહુ નજીકની આ પરંપરા સમાજ માટે, લોક સાહિત્ય માટે, શક્તિ ઉપાસકો સંતોની રહ્યા વાતો, છે. હા સર, દાતારોની સુરવીરતાની આ એની ફરજ છે, જી અને બે એને ઉપયોગ કર્યો છે, જી સમાજને આપ્યું છે એની વાણી દ્વારા. તો પરજ 9 પ્રકારની પરજ જે આપણા બારોટોએ બતાવી છે, જી તો પરજ મને એમ છે કે નીતિ એક નિયમ હોવો જોઈએ. પરજને આ બધું કરવું પડે. પરજ કોણ પાડી શકે? વાહ ખૂબ ભજનમાં પણ પરજ આવે છે, જી તો પરજ છે હું આમાં તમે જેટલા અર્થ કરો એટલા થાય. પરજ મારી દ્રષ્ટિએ એવું કે ભાઈ મને 12-1 વાગ્યા પછી પરજનો નાદ સારું થાય, ચાલુ થાય વાહ ભજનોમાં. આ પરજ છે, સામાજિક પણ પરજ છે. તો પરજ એક પરાવાણી હોવી જોઈએ. એ પરાવાણી છે ને બ્રહ્મ સાથે નાતો જોડે. જે પરજમાં જે આજે આપણી જ્ઞાતિઓ અમુક કહેવાની છે, એમાં ચારણ આવ્યા છે, રજપૂતો આવ્યા છે, દરબારો આવ્યા, કાઠી આવ્યા, સોની પણ આવ્યા, પણ પરજમાં એ 9 પરજ, રાજગોર છે. હા રાજગોર છે. આ બધા પરજ એટલે કે એવી વાણીના સમજદારો હોય, પછી એની રહેણી કેણી એવી હોય, કેમ બેસવું કે શું કરવું. જી એટલે એક મારી નાની એવી દ્રષ્ટિએ આ પરજ હોવી જોઈએ. ખૂબ સરસ. બીજું કોઈ તુંબેલમાં એ વિસ્તારમાં કોઈ લગ્ન વાપરે, એ એક પ્રાંતમાં તુંબેલ ગણાણા, સોરઠમાં સોરઠિયા, પણ ચારણ એક દેવ તત્વ છે, દિવ્ય તત્વ છે, માના ઉપાસકો છે. એ મને શ્રેષ્ઠ લાગ્યું. બરોબર. પછી તો ઘણામાં ઉપનામ આવ્યા, ગઢવી આવ્યા, ગઢવીર આવ્યા, ઘણા શબ્દો છે, પણ ચારણ તત્વ આ વિશે મેં, એટલે અમારો ચોપડો આવો બતાવે છે. વાહ પછી એમાં સ્વર્ગલોકની વાતો નોખી છે, પૃથ્વીલોકની, એમાં પૃથ્વીમાં 3.5 પાડા કીધા. પૃથ્વી ભગવાન સ્વર્ગમાંથી જ્યારે લેવા જી મનુષ્યને કે ભાઈ તમે, ચોપડો એમ બતાવે કે ભાઈ એને તેલંગી નામનો દેશ દાનમાં પૃથ્વી ભગવાને આપેલ. વાહ 14 પ્રકારની વિદ્યા બ્રાહ્મણોમાંથી 14 પ્રકારની વિદ્યા ચારણોમાં પણ ખરી, જી અને યજ્ઞો પણ કરતા. આવી ચોપડામાં લેખિત બાબત અમારા ચોપડામાં છે. જી આપણું આપણો જે પરંપરા. વંશ પુરાણ છે. વાહ એમાંથી 3.5 પડાનું મૂળ નરોચારણ કહેવાય. એ કૈલાસ પર્વત ઉપર બેસણું, આદ્ય શક્તિ આવડનું સંતાન, અને મહાદેવ શિવજીને ગંગાનું સંતાન એ દીકરો આવડને પૈણો, અને એના સંતાન મૂળ પહાડો પૃથ્વી લોકનો ચારણનો મોટો ગણાય નરા. વાહ પછી 3.5 પ્રમાણે કે મારો દુવો છે કે ઈશથી નરો ઉપજો, વિષ્ણુ સોરાડો કીધ, બ્રહ્માથી સવો ભીણો, સાખું ત્રણેય સિદ્ધ. દુહો સાક્ષી પૂરે. આ દુઓ બ્રહ્માનો પરિવાર છે, વિષ્ણુનો અને મહાદેવનો, ત્રિગુણી માયનો ત્રણેય પરિવાર દેવ કોટીમાં ચારણ તત્વની વર આપે છે. વાહ આવો મૃત્યુલોકની વાત છે, કારણ કે પાતાળમાં સ્વર્ગમાંથી ચારણ પૈણો છે નાગકન્યાને, તો પાતાળના રાજમાં એટલે આ ચારણ, આ દેવકોટી છે, એમનો બારોટ છું. એટલે આવી થોડીક આપણે વાતો કરી. બીજો કે આપનો પ્રશ્ન સાગર? જી મુકેશભાઈ, આપ ચારણોના બારોટ તો છો, એ ઉપરથી ચારણ પણ એટલા બધા જે સંગીત પ્રત્યે, સાહિત્ય પ્રત્યે જે પ્રેમ છે, એ બધાને ખબર છે કે ચારણ અને બારોટ જે છે અને મીર જ્ઞાતિ, એ સાહિત્ય પ્રત્યેની જે બાજુ છે કે સાહિત્ય એમને વરેલું છે, બરોબર. એટલે આપ યજમાન વર્તીમાં જતા હો, એટલે હું ઘણા વિડીયોમાં અગાઉ પણ કહી ગયો છું કે પોતાના બારોટ પ્રત્યેને અલગ માન હોય. તો આપ તો કલાકાર છો, કવિ હૃદય છો, ત્યારે પેલો પ્રસંગ તમે સાહિત્યની સાથે યજમાનમાં જે બારોટ તરીકે જાઓ છો, પણ તમે જે ક્ષેત્રમાં છો, જે ભજનના ક્ષેત્રમાં, એ ક્ષેત્રમાં તમે ક્યારે જોડાયેલા? એ તમને યાદ હોય તો કંઈક વાગોળો. હા, સુંદર મજાનો પ્રશ્ન. બચપણથી જ આમ તો મને નિશાળમાંથી, શાળામાંથી ગાવાનો શોખ. જી બાળપણનો મારો નારીશ્વર અવાજ એવો, સાગરભાઈ. માસ્તર સાહેબ કે છોકરો સારું ગાય છે, એટલે દર શનિવારે અમે ગાઈ જે કાંઈ એ સમયના ભજનો કાંઈ ચોપડીમાં આવતા હોય ગાતા હોય. પછી અમારા ગામની નાટક મંડળી નોરતામાં ગાઈ, જી
એમાંથી મેં પાત્ર પણ લીધેલ નાટકનું. કહે ને કે મેં નિસરણી બનીને ઊભા ચડનારા કોઈ ન પગે બાંધી ઘૂઘરા વાહ માથે ઓઢી ઓઢણી અને ઘાઘરી પહેરીને પડમાં ઘૂમા પણ જોનારા અમને ન મળ્યા. વાહ ખૂબ સરસ. આવો બચપણમાં મારો અવાજ નારી સ્વર એ સમય નાટક રમવાનો શોખ. એ ઉંમર મારી 8 થી 8 વર્ષની. વાહ પેલું પાત્ર મને જરૂરી નહીં કે નાચવાવાળી એવું પાત્ર મેં લીધેલું. જી પછી મોટો થયો એટલે પુરુષનો અવાજ થયો એટલે મને મેન પાત્ર આપે. સ્ત્રી તરીકે જે પાત્ર લેતા એ પાત્ર કોઈ નામ યાદ છે તમે નહીં એમાં હું એ એમ કે ગાનેવાલી જરૂર પડતી ને એવા વાહ ગામમાં જે નાટક થાય છે વ્યાસ લોકો ભવાઈ કરતા હોય પછી નોરતામાં કાંઈ એકત્રિત ફાળો થાય ને માતાજીનું કામ થાય 9 દિવસ વાહ એટલે ગામના અમારે ખાંટ દરબાર અને પટેલના લોકો છોકરાઓ બધા કરતા એના ભેગો હું જોઈન્ટ થઈ જાય. પણ મારો સ્વર એવો તો બધાને ગમતું બહુ. વાહ હા બાળપણનો અવાજ બીજી કાંઈ ખ્યાલ પડતો નહીં. એટલે સંગીત તાલ સુર પહેલેથી બક્ષિસમાં આમાં મારો કોઈ ગુરુ નહીં. વાહ ખૂબ સરસ. પછી ધીરે ધીરે એમ કરતા કરતા પુરુષનો મારો અવાજ થયો પરિપક્વ અવાજ. 18 વર્ષની ઉંમર થઈ એટલે અવાજ ફરે. અવાજ ફરી ગયો. પુરુષનો હાર્મોનિયમ આવડે નહીં પણ અમારે લીમદ્રા ગામમાં જેને મારા કર્મગુરુ રામદાસ બાપુ વાહ બહુ એવા સંત એ મારા ગામમાં એક જગ્યા થપાણી બહુ દેશી દવાનું કામ સારું કરે. અત્યારે એમનું પણ સારું આશ્રમ સારું નામ સમાજમાં છે. ત્યાં દર શનિવારે ભજન થાય. અમારા ગામના બધા જાય. એમાં મને શોખ જાગ્યો ને હું જવા માંડ્યો. 15 દીમાં મને પેટી આવડી ગઈ સાગરભાઈ. તમારે હા જાતે જ અને આવડી પેટીનો ઉગાવો એવો આવ્યો ને પછી મને નારાયણ બાપુને સાંભળીને બધા ભજન ગાતો હું. ગયું. વાહ મને એમ થાય કે નારાયણ બાપુ ગાય છે એવું જ ગાવ એટલે એવી જ હું એની આધારમાં બધા એવા ભજનો ગાતો. કાનદાસ બાપુના, જગમાલભાઈ બારોટ, પ્રાણલાલ વ્યાસ દરેક સારા કલાકારને સાંભળી અને ત્યાં હું જગ્યામાં ભજન ગાતા શીખો. 15 દિવસમાં પેટી મને આવડી ગઈ અને બધા આજુબાજુના કેવા બધા મુકેશભાઈ બારોટ તો કલાકાર થઈ ગયા. કલાકાર જેવું ગાય છે. વાહ નાના નાના પ્રોગ્રામ કરતાં કરતાં ધીરે ધીરે જુનાગઢ રહેવા આવ્યા અમે. અત્યાર સુધી મારી 58 વર્ષની ઉંમર થઈ. ઘણા ડાયરા કર્યા, ભજન કર્યા, પણ મૂળ મને અંદરથી વાલું ભજન. એ ભજનનો વચમાં આપણે રોકતા મુકેશભાઈ પેલું વેલું તમે જ્યારે હાર્મોનિયમ શીખેલા હા અને આપે વાત કરી કે નારાયણ બાપુ આપણા જે બારોટ સમાજના જે હતા કલાકારો જે બધા હતા કવિઓ કલાકારો એમની પાસેથી તમે ઘણું બધું શીખ્યા બરોબર. તો એ પેલું ભજન તમે કયું હાર્મોનિયમમાં બેસાડેલું કોઈ દર્શક મિત્રોને કંઈ સંભળાવવાની તમને ઈચ્છા હોય તો પેલું ભજન કે તમને જે મજા આવી હોય કે આ મને બેસે એમ છે. કારણ કે એક બધા સાહિત્ય પ્રેમીઓને અને કલા પ્રેમીઓને ખબર હોય કે આપણો સૂરની બધાને આમ તો બને ત્યાં સુધી કલાકાર સિવાય કોઈને ઓછી ખબર હોય આપણું ગળું ક્યાં આવે છે, આપણો સૂર કયો. તો એ તમારો સૂર કયો હતો અને તમે બેસાડેલું કયું? બહુ સુંદર મજાનો પ્રશ્ન છે આ. કલાકારનો એક બેજનો એક સૂર હોય છે પણ સાગરભાઈ હજી સુધી તમે કહું ને મેં કોઈ સૂર એક ધારો પકડ્યો જ નથી વાહ કે આ સૂરનો હું ગાઈશું. કારણ કે મને આમાં કોઈ ગુરુ મળ્યા જ નથી. આમાં જી મારા સમયમાં કોઈ ગુરુ મળ્યા ને મને બધા કેસેટો સાંભળી દાખલા તરીકે મારે પ્રાણભાઈ જેવું ગાવું છે. જી 4 કાળીનો સ્કેરલીનું પ્રાણભાઈ જેવો મારો અવાજ એવું કામ કરતો. અત્યારે તો ઉંમરની હિસાબે થોડોક મારો અવાજમાં ફેરફાર આ ફેરફાર ઘણો. શરૂઆતમાં મારી એવી રીતે હું કાનદાસ બાપુની નકલ કરી એટલે કાનદાસ બાપુની નકલ એક લક્ષ્મણભાઈ બારોટ કરી શકે. વાહ મારો ટિપિકલ બે જેવો છે. હું ગમે નકલમાં મને પરબરું કેચઅપ કરી લઉં ટપુલ દવેતીભાઈ માંડીને એટલે હું સુર ફરતા રહું. પણ જ્યારે નારાયણ બાપુનું ગાઉં તો 4 સફેદથી હું ગાઉં. વાહ એવા ઘણા ભજનો ગાયાના બાપુના જ્યાં પણ દરેક કલાકારના ગાય છે. પણ નારાયણ બાપુની યાદી આવી તો શું એનું બાપુના તો ક્યાં ભજન આપણે પસંદગી ન કરીએ. છતાંય મહાદેવનું એકાદી કડી જી જી જરૂર દર્શક મિત્રોને બહુ સંભળાવો. સરસ. તો કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું આયો શરણ તિહારે શિવ કાર કાર તું भक्तों को कभी तुमने शिव निराश न किया मागा जिन्हें जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दायिजा बड़ा है तेरा दायिजा बड़ा दातार तू आयो शरण तिहारे शिव कार कार तू વાહ ખૂબ સરસ મુકેશભાઈ. આવી
બાપુની શૈલીથી વાગડતા હોય. મુકેશભાઈ, આપ તો ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં છો. હાલમાં જ્યારે ઘણા વાર એવી ફરિયાદો પણ થતી હોય કે જે ભજનના જાણકાર છે એવી ફરિયાદ પણ કરતા હોય કોઈ અત્યારની જે પેઢીના જે કલાકારો છે એ નામાચરણ સહિત ભજન પૂરા કરતા નથી, કટકેથી પૂરા કરે. અને હાલ ઓડિયન્સની માંગ પણ એવી છે, આપણે સમય મુજબ અપડેટ થવું પણ પડતું હોય અને સમય મુજબ કલાકારને રહેવું પણ પડતું હોય, એ પણ ખૂબ જરૂરી છે. ત્યારે એક પ્રશ્ન અમે સાહિત્યકાર તરીકે હું ઘણીવાર સ્ટેજ ઉપરથી કહું છું મુકેશભાઈ, કે કયા સમયનું કયું ભજન જે ગાવું છે ને એ કલાકારને ખબર પડવી જોઈએ. પેલો પ્રશ્ન તો એ. તો આપ તો ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં છો, એટલે ખરેખર ભજનનો સમય કયો સરસ ગણાય, જે કે જાણે કે કોઈ પણ ભજન નાખી દે તો એ પ્રેક્ષકોમાં ચોંટી જ જાય, એ સમય કયો? અને સમય પ્રમાણનો કોઈ કંઈક એવી વાતો કરો કે આ સમયે આ જ ભજન ગવાય, આ સમયે પછી અમુક ટાઈમ થઈ જાય એટલે ભેરવી, જાણે કે સવાર છે, પ્રભાતી છે, રામગરી છે, એ જ કરવું પડે. તો એ સમય કયો કહેવાય મુકેશભાઈ? વાહ, સુંદર મજાનો આ પ્રશ્ન છે સાગરભાઈ. એક તો અભ્યાસ કરે જેવી બાબત છે. આપણે સમાજમાં એક છાપ પડી ગઈ કલાકાર. જી. તો કલાકાર ઘણા પ્રકારનો છે. પિક્ચરની દુનિયાના કલાકાર છે, જેનો મૂળ પરંપરા દેશી આપણી એવી છે. સૌરાષ્ટ્રનું ખાસ લોક સંગીત આપણું છે ને, એ નાદ પરંપરાનું, સાધક પરંપરાનું છે. જ્યાં જ્યાં સૌરાષ્ટ્રમાં આપણા જો કલાકારો તમે જુઓ, આપણે કલાકાર જેને કહીએ, ખરેખર હું તો કલાકાર ગણતો જ નથી આમાં. કલાકાર એક બિઝનેસ બાબત આવી ગઈ થોડીક મારી દ્રષ્ટિએ. પણ જે હવે સાધક થયા છે ને અંદરથી ઉગાવો હતો, એમાં આપણા લોકગીતમાંથી માંડીને જ્યાં સુધી આપણી પરંપરાનું છે એ ત્રિગુણી માયામાંથી પસાર થઈને એક સ્વર એવો આવ્યો છે, માટીનો સ્વર જેને કહેવાય. ખૂબ સરસ. એમાંથી લોકબોલીમાં જે મહાપુરુષો વાણી કરતા આવ્યા એ શૈલીમાં આપણા ભજનો, આપણું સાહિત્ય, આ બધું એ પરંપરામાંથી આવેલું. અને એમાં એવા ટોન મળીને એને એક છાપ મળી કે તો કલાકાર ભાઈ. વાહ. નારાયણ બાપુ, કાનદાસ બાપુ સાધુ થઈ ગયા, સંતવાણી, એટલે એ એક જુદી સ્ટેપ છે. છતાંય દુનિયાને કલાકાર કહે છે, અથવા ગાંધર્વ કે જે કાંઈ. પછી આ ગાંધર્વ કલામાં જે જેને એમાં સારા સારા કે જેને ટોન છે, ભગવાને એક આપ્યો ઈશ્વરે આપણને દરેક જ્ઞાતિમાં આપ્યો. બારોટમાં તો જગમાલભાઈ બારોટ ટોન જ એવો, પછી ગમે એ ગાય. અને આપણી પરંપરાનો ખૂબ સરસ. પછી હેમંતભાઈ ચૌહાણ, એનો ટોન તમે જુઓ. કૃષ્ણદાસ સાગઠિયા, હવોની પરંપરામાં જે ચારણોમાં હેમુભાઈ ગઢવીની શૈલી તમે જુઓ, એના નાદ એનો. ભીખુદાનભાઈ છે, લોકવાર્તામાં કાનજીપુટા બારોટ. આ ટોનની નકલ કરી શકે દુનિયા. અને વિશેષમાં તો હું પણ નકલમાં જ કહેવાય ને ભાઈ દયાળો, બધાય નકલ કરવી એટલે એની છેલ્લે હાલનારા અત્યારે લગભગ કલાકારો વધારે એકબીજાની. અત્યારે તમે જોવો તો કે ભાઈ કીર્તદાનભાઈ એક સ્ટેજ એવું મેળવ્યું, એમ હતું કે ભાઈ નારાયણ બાબુ પછી આ ઓડિયન્સને કોણ સાચવશે. પણ એવો સમય આવ્યો, વચમાં લખમણભાઈ સાચવું ભજનમાંથી બેયની શૈલી લઈને અને પોતાનું એક નામ બનાવ્યું. તો તને કીર્તદાનભાઈની એક એવું સ્ટેજ એને મેળવ્યું કે એની સર્વશ્રેષ્ઠ કહેવાય. ખૂબ સરસ. એ સ્ટેપમાં અત્યારે બધા કલાકારો લગભગ એમાં એક ફરજ બની ગઈ છે, એ સમયની આધીન છે. બહુ જરૂરી છે આ વસ્તુ. એટલે આપણે સમય પ્રમાણે કોઈની ખામી કાઢી શકીએ નહીં. કારણ કે બે જરૂર છે, એક તો આર્થિકની જરૂર છે, સમાજને સારું છે, એમનો આનંદ પણ જરૂરી છે, અને ઓડિયન્સ મુજબ આપણે દેવું એ પણ આપણે એ ફરજ છે. શોર્ટ સમયમાં આખા ભજન ગાય તો નિરસ થઈ જાય. એ પણ મોટું કાર્ય કર્યું હોય, એટલો ખર્ચો કર્યો હોય, 5 પૈસા ન થાય તો એ બધું આયોજન કરવું કેમ? કલાકારને આ થોડુંક ધ્યાન રાખવું. બાકી દરેકને જે બક્ષિસ મળી કલાકાર પોતે અંદરથી તો એમ જ ઈચ્છે કે ભજન સર્વશ્રેષ્ઠ છે ભાઈ. હા, એટલે આનો કોઈ પાર ન પામી શકે. એટલે કવિ કાને કીધું, પામે નહીં કોઈ પાર કડાપે અદબરતી કીર્તાર, કડાપે અદબરતી કીર્તાર. આવા કવિ કાન આપણા. વાહ, ખૂબ સરસ. એટલે ટૂંકમાં એમનો કોઈ સમય કદાચ હોઈ શકે ભજનનો કે આ સમય દરમિયાન આ ભજન નાખો તો ખૂબ સરસ. સમય જરૂર છે. બધા દેશી વાણીના જે પરંપરાના રામસાગરના તાર ઉપર જે ભજનો મહાપુરુષોએ આ એક સનાતન પરંપરામાં જેને આપણે રામદીપની પાઠ પ્રસાદી ગઈ, ચેસલ તોરલથી માંડીને જે પરંપરામાં એ દેશી ભજનો જે આવ્યા એ બધા રાગધારીમાં સમયના છે. હવે એ પછી ક્લાસિકલ 36 રાગ રાગણીનો બધો
એમાં પિક્ચરના ગીતોથી માંડીને જે બધો રાગનો ઉપયોગ કરી, એમાંથી પાછું આપણે સંગીત સાથે ક્લાસિકલમાં પણ આવ્યા. એટલે બેયના વિભાગ જુદા છે. રાગના વિભાગ જુદા છે અને દેશી પરંપરાના, જી જેમાં આપણે પ્યાલો છે, કટારી છે, રામગરી, પ્રભાતિયા, પ્રભાતી, સંધ્યાથી માંડીને છેલ્લે પ્રભાતી સુધી, એ બધા રાત્રિના પહોરના જે ભજન છે એમાં બધા પ્રકારો છે. પણ આને માટે જે ગુરુ પરંપરાના જાણકારો હોય ને જી એ વિશેષ અને માહિતી આપી શકે. જ્યારે હું એક લોકગાયક તરીકે આવ્યો છું, વાહ પણ સમાજને સાંભળીને બધાનું કેચઅપ કરીને આ વાત સારી છે એ બધી મગજમાં ખરી બધી. વાહ એટલે આ બધી શૈલી જે મને મળ્યું છે એ બધું બધાને સારાને સાંભળી, ઉત્તમને સાંભળીને, કારણ કે આમાં મને કોઈ ગુરુ મળ્યો નથી. મારો ગુરુ જ ભગવાન. એમ જે ભગવાને મને રસ્તે આમ લઈ ગયો, ધક્કો માર્યો, હું ગયો, મને સફળતા મળતી ગઈ. અત્યાર સુધી મારા જીવનનો મને સંતોષ છે કે મને મુકેશ બારોટ તરીકે લોકો ઓળખે છે. વાહ ખૂબ સરસ. મુકેશભાઈ, આપે કીધું કે મારે ગુરુ નથી, તમે આ બધું જોઈ જોઈને શીખ્યા, પણ એક કોઈ પણ ક્ષેત્રમાં જઈએ આપણે એક ગુરુ હોવો જરૂરી પણ હોય છે. જરૂરી, બહુ ત્યારે જરૂરી. આ સંગીતની ક્ષેત્ર એવું છે કે એમાં ગુરુ ખરેખર એક હોવો જોઈએ, બરોબર? તો એ માટે પણ આપ પછી તો એ પોતાની કલાથી હા. જે આગળ નીકળી ગયા એમને તો સો સલામ છે. દર્શક મિત્રોને એક જણાવી દઉં બીજું કે પોતે સારા ગાય, ભજન ગાય છે, લોકગીતો સારા ગાય છે અને સારું લખે પણ છે. મુકેશભાઈ છે એ લખે પણ, એમની કલમ પણ ખૂબ સારી છે. ત્યારે કોઈ એવું લોકગીત કે એવું ક્યાંય એવું વાતાવરણ કે એવી જગ્યામાં એવું બનેલું કે તમને આમ કવિ હૃદય ખીલ્યું હોય ને ત્યાં લોકગીત તમને આમ થયું કે બે લાઈન લખું, વાહ, એવો કોઈ દિવસ એ સમય આવેલો મુકેશભાઈ? હા ભાઈ, સમય આવેલો. જી આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં મારું ઘરનું ગામ લીમધરા, જ્યાંથી હું મોટરસાઇકલમાં, જી એ સમયે મારે 4 વ્હીલ હતો નહીં, ટૂંકમાં મારે યજમાનમાં જવું, આમ પ્રાચી બાજુ મારે યજમાનનું ચારણો. એમાં હેરણને કાંઠે મેં એક દ્રશ્ય જોયું, પાણી પીવા ઉભો રહ્યો, ઘરના પાણી, હાવજના હેંજળ જ્યાં, વાહ, નમણા નરના હા, નમણા નરને નાર. એટલે પાણી પીવા ગયો તો એ સમયે હોળીના 2 દિવસ આડા ભાઈ સાગરભાઈ. દ્રશ્ય જોયું, મોરલે કળાપુરી છે, પડખે ઢેલ હામી છે. એ સમયનું વાતાવરણ, હોળીના સમય એટલે વસંત ઋતુ, એટલે વસંત ઋતુ રાજા કહેવાય 6 ઋતુમાં. જી એનું વાતાવરણ એની પ્રકૃતિ જેવી હોય છે. એટલે ઢેલ મોરલાને પ્રશ્ન પૂછે કે આપણી રહીત નથી, આપણો રહીત તો અષાઢ, વાહ, આપણી વંશવેલાની રીત છે ને, ત્યાં હું કળાપુરો, ઢેલને ખબર પડે રીતમાં છે, ઢેલ નજીક આવે. પણ અહીંયા આજ સમય નથી, વરસાદ નથી, પણ વસંત ઋતુમાં ત્યાં કળાપુરી ઘરને કાંઠે, તારું કારણ શું? એટલે મને કલ્પના થઈ. જી એમાં કવિ દાદની એક મને તરજ યાદ આવી. કલાકારને કાંઈ બનાવવું એટલે તરજ બહુ જરૂરી, શેમાં આપણે બનાવવું છે. હા, કવિ દાદ બાબુ એટલે ખૂબ સારું નામ કવિમાં. એને જ્યારે રેકોર્ડિંગમાં નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે, વાહ, અને એવું વાયોલિન ત્યાં અંદર આમ કાળજામાં એમ થાય કે ઓહો, આમ ઘા કરી જાય, ધીરા ધીરા સુર, વગાડે. સુરની, હા. અને કવિ દાદે જ્યાં શબ્દો લખ્યા કે ધીરા ધીરા વગાડ, કાળજામાં વાગે વાગે છે તેરવા. ટેરવા. વાહ, આ લોકવાણીનું આપણે લોકગીત ટાઈપનું પસંદગી એની કરી. એટલે ઢેલ મોરલાને કહે છે કે ભાઈ અટાણે કળા પૂરવાનું કારણ શું? તો એની 2 કડી વાગોડું વાહ, વાહ, ભાઈ. ખૂબ આ મારી કલ્પના છે. જી કોડાયલ બોલે છે મોર વાલ ઢેલ, આજ રમીએ રે હોળીએ. વાહ, વાહ. હાંભળો મને નંદનો એક કિશોર વાલ ઢેલ, આજ રમીએ રે હોળીએ. હે ઢેલ, મને કૃષ્ણ સાંભળ્યો છે દ્વાપર યુગનો. વાહ, એની એક એક લીલાની શું વાત કરવું? હે, કૃષ્ણ બહુ નજીક છે ભગવાન કૃષ્ણ પરમાત્માની. જી. મોરપીંછ હજી ધારણ કરે ભગવાન. આજ મને યાદ આવ્યો, આ સમયમાં ભગવાન કેવો હોળી લીલા રેમ હોય છે. અહીં રંગ તૈયાર છે, કેવડા પીળા પાણીમાં પાણી લાલ છે, બધું તૈયાર છે, વાહ, છાંટવા પૂરતી જ વાત છે. એટલે મેં તને કળાપુરીને બોલાવી કે મારે રંગે રમવું છે. કારણ કહું છું ઢેલ જાજ કાનો ગોકુળમાં, વાહ, વાહ શબ્દો. ગોપી સંગ ખેલે ગુલમોર વાલ ઢેલ, રમીએ રે હોળીએ. ઢેલ એક પ્રશ્ન કરે છે, ભાઈ એ તો હવે મનુષ્યની વાત થઈ. જી હવે આપણે વિયોગી છીએ, સંયોગી નથી. વાહ, ખૂબ સરસ. એટલે આપણે બધી આ માયાની શું તને યાદ આવી? તો કે આ વસંતના વાયરા છે ને, અમુક તમને અસર કરી જાય.
હવે બીજું ઢેલ તને એ કહું છું, તું આમાં કાળી છો કે રૂપાળી છો, પણ મારી દ્રષ્ટિ લાગી આજે તું મને કેવી લાગશો. વાહ વાહ. રાધા રૂપ ઢેલ ચંદ્ર લાગે રળિયા મુની, વાહ. અને હું કાનો તારો એ તો કોર વાલ ઢેલ રમીએ રે હોડીએ. ઉપમા આપી ચંદ્રને ચકોર જેવી મારી દ્રષ્ટિ લાગી, મારે રંગે રમવું છે. વાહ ખૂબ સરસ. હા હા. ત્રીજી કડી લખી ચોથો ખરી આ ગાંડી ગીર ખીલી ખીલી ગઈ વનરાય. વાહ. દાંડિયા ગીર નદી કાંઠે કેહુંડો, વાહ. આ વનરાયું ખીલી છે એવી ભોર ગાલ ઢેલ વાહ. રમે રે હોડીએ. વાહ મુકેશભાઈ. મુકેશ બારોટ મન નાચો બહુ મોરલો, એ મુકેશ બારોટ મન રંગો બહુ મોરલો. ફાગણ નો ખીલ્યો એ ફૂલ છોડ વાલ ઢેલ આજ રમીએ